टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દાહોદમાં 3 દિવસ પહેલા માસૂમ બાળકીનો શાળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને આ ઘટનાનો ભેદ દાહોદ પોલીસે ઉકેલી દીધો છે। ત્યારે શું છે આ સમગ્ર ઘટના, જાણીએ આ અહેવાલમાં। સપ્ટેમ્બર 2024 સમય હતો સાંજના 6 વાગ્યાનો। દાહોદના સિંગવડના પીપળિયા ગામે આવેલી તોરણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો અને જે બાદ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ। દાહોદ એસીબીએ પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી આરોપીનું પગેરું શોધી નાખ્યું। જુઓ આ નરાધમ, આ એ જ નરાધમ છે જેણે માસૂમ બાળકીને પણ ન છોડી। આ પિશાચી નરાધમ જે શાળાનો જ આચાર્ય છે અને તેનું નામ ગોવિંદ નટ। બાળકીની માતાએ આ નિષ્ઠુર નરાધમ પર વિશ્વાસ મૂકી અને શાળાના આચાર્ય હોવાને નાતે તેની ગાડીમાં બાળકીને શાળાએ મોકલી હતી। પણ પછી શું થયું? થોડે દૂર જઈ આ નરાધમ આચાર્યએ બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી આચાર્યએ બાળકીનું મોઢું દબાવી દઈ બાળકીની હત્યા કરી। ત્યારબાદ નરાધમે તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળાના કમ્પાઉન્ડમાં જ ગાડી પાર્ક કરી દીધી હતી અને શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા તેને શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવવામાં આવી અને પોલીસને ગેરમાર્ગે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસરૂમની બહાર મૂકી દેવાયા હતા। જો કે પોલીસે કડકાઈ દર્શાવતા નરાધમ ગોવિંદ નટે આખરે પોતાનો ગુનો કબૂલી લીધો છે। તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલા સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા। એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને નરાધમને કડકમાં કડક સજા કરશે તેવી બાહેંધરી આપી હતી। આચાર્ય કેવો કે કેમ એ પણ મારા માટે પ્રશ્ન છે। આચાર્ય જે આચરણમાં મૂકીને જે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણનું, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું એ જ જો આ રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ આ કેસમાં બની છે એ દુઃખદ છે। હું આપના માધ્યમથી એ પરિવાર પર આવી પડેલી આફત જે છે અને સાથે સાથે દીકરીને પણ ના આત્માને શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિ આપું છું અને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને 24 કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીનરી લગાવીને એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે। હવે વિદ્યાનું મંદિર પણ સુરક્ષિત નથી રહ્યું। શાળામાં જ્યાં બાળકોની કિલકારીઓ ગુંજતી હોય છે, ત્યાં મોતની ચીસો સંભળાતી હોય, ત્યારે હવે કોના પર ભરોસો કરવો? જે શાળામાં વાલીઓ બાળકોને નિશ્ચિત થઈને ભણવા મોકલે છે ત્યાં જ તો તેની વહાલ સોઈને મોત મળે તો એ માવતરની હાલત કેવી થતી હોય તેની કલ્પના કરતા પણ કંપારી છૂટી જાય।